અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિવાળીનો સમય આવતા ચીટર ગેંગ એક્ટિવ થઈ ગઈ છે। બેંક અને બજારમાં નકલી નોટો ખપાવી દેવાના ઈરાદેથી નીકળેલા બે આરોપીઓની સારોલી પોલીસે ધરપકડ કરી છે। આરોપીની ધરપકડ બાદ પોલીસને ખબર પડી કે આ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ છે। આંધ્રપ્રદેશથી આવેલા બે આરોપી આ નકલી નોટોની ડિલિવરી લેવા માટે સુરત આવ્યા હતા અને આ નોટો આપવા માટે મહારાષ્ટ્રથી આરોપી આવ્યો હતો। તેની પાસે એક મેપ પણ મળી આવે છે જેમાં ગાંધીધામ સહિત અન્ય શહેરોના નામ સામેલ છે। પોલીસને આશંકા છે કે અગાઉ તેને નકલી નોટની ડિલિવરી અન્ય શહેરોમાં પણ કરી હશે। સારોલી પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તે નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલી નોટ મૂકી વચ્ચે મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નકલી નોટો મૂકી દિવાળી સમયે બેંક અને અન્ય જગ્યાએ મોટા પાયે રોકડ રકમની લેતી દેતી કરવા માટે યોજના બનાવી હતી, પરંતુ ઠગાઈ કરે તે પહેલા જ આરોપીઓની સારોલી પોલીસે ધરપકડ કરી લીધી। માર્કેટ પ્લેસ નામના ફેસબુક એકાઉન્ટમાંથી આરોપીઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને નકલી નોટોની ડિલિવરી માટેની યોજના બનાવી હતી। આંધ્રપ્રદેશથી આવેલા આરોપીઓ મનોહરને પૈસાની જરૂર હતી, જેથી ત્યાં નકલી નોટો દિવાળી સમયે આંધ્રપ્રદેશના અલગ અલગ વિસ્તારમાં ખપાવવા માટે નકલી નોટોની ડિલિવરી લેવા માટે સુરત આવ્યો હતો। મહારાષ્ટ્રના ફારૂકને નોટોની ડિલિવરી આપવા માટે સુરત બોલાવ્યો હતો। ફારૂકે આવી જ રીતે મનોહરને 8 લાખની નકલી નોટ આપી હતી, જેના બદલે મનોહરે તેને 1 લાખ રૂપિયાની સામે 25,000ની અસલી આપ્યા હતા। આ અંગે એસીપીએ જણાવ્યું હતું કે આરોપી પાસેથી 1600 નોટ મળી આવી છે। ₹500ના દરની સાચી નોટ 8 અને 500ના દરની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની કુલ નકલી 1595 નોટ મળી આવી છે। મહારાષ્ટ્રથી ફારૂક આ નોટોની ડિલિવરી કરવા માટે સુરત આવ્યો હતો અને મનોહરને આ ડિલિવરી આપવાનો હતો, ત્યારે પોલીસને ખબર પડી અને બંનેની ધરપકડ કરી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।